બાળ મિત્રો, આજે આપણે બકરી અને તેના બે બચ્ચાઓની એક સરસ મજાની વાર્તા જોઈશું. એ વાર્તાનું શીર્ષક છે બકરીબેન. તો ચાલો જોઈએ. બકરીબેન. એક હતી બકરીબેન. બકરીબેનને બે સરસ મજાના બચ્ચા થયા. બચ્ચા થયા એટલે ઘર બનાવ્યા વગર ચાલે નહીં. તેથી બકરીબેને તો ઘર બનાવવાનો વિચાર કર્યો. હવે ઘર બનાવવા માટે જરૂરી સામાનની જરૂર હતી. તેથી બકરીબેને તો સામાન મેળવવાનો ઉપાય શોધી કાઢ્યો અને બકરીબેન તો ચાલતી ચાલતી જઈ રસ્તાના વચ્ચોવચ્ચ જઈને બેસી ગઈ. થોડી વાર પછી એ રસ્તા પરથી શેરડીના ગાડાવાળો નીકળ્યો. ગાડાવાળાએ બકરીને રસ્તામાં બેઠેલી જોઈ ગાડું રોક્યું અને બોલે છે, "એ બકરી, ખસી જા અહીંથી. રસ્તા વચ્ચે કેમ બેઠી છે?" બકરીબેન કહે, બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. શેરડીના ગાડાવાળો કહે, "અરે, ભૂલ થઈ ગઈ. બકરીબેન, મને માફ કરશો. બકરીબેન, રસ્તામાંથી ઉઠશો. જો તમે રસ્તામાંથી ઉઠશો તો હું તને એક શેરડીનો ભારો આપીશ." બકરીબેન કહે, હા સારું, હવે હું ઉઠીશ, પણ પહેલા શેરડીનો ભારો આ ઝાડ નીચે મૂકો. ગાડાવાળો તો શેરડીનો ભારો ઝાડ નીચે મૂકે છે અને પછી બકરીબેન તો ત્યાંથી ઉઠીને બાજુ પર ખસી જાય છે અને શેરડીના